હવે શાંત થઈ જાઓ. હા, મારા માટે શાંત થાઓ પ્રભુ, તમારા ભક્તો માટે શાંત થાઓ પ્રભુ. અને આમ લક્ષ્મીજી જ્યારે આરાધના કરી રહી છે ને, તોય છતાં નારાયણ આ નૃસિંહ સ્વરૂપે છે એ શાંત નથી થઈ રહ્યા. અને છેલ્લે બ્રહ્માજીએ એક રામબાણ ઇલાજ કાઢ્યો છે. અને બ્રહ્માજીએ ધીરેથી આ પ્રહલાદજી ઉભો હતો ને એ નાનકડા બાળકને પોતાના ખોળામાં લઈને એના કાનમાં કંઈક વાત કરી છે. પ્રહલાદજીએ ખોળામાંથી ઉતરીને ભગવાન નરસિંહજીની સામે પગલા ડગલા માંડ્યા છે. નારાયણ નારાયણ. નાના નાના પગલે આ ભક્ત પ્રહલાદ આગળ વધી રહ્યો છે. આંખમાં આંસુ છે, હર્ષના આંસુ છે. બીજી તરફ પોતાના ભગવાનના દર્શન કર્યા છે, સામે નજર સામે ભગવાનને જોઈ રહ્યા છે. આ હર્ષના આંસુને કારણે, ભક્તિવાળા આંસુને કારણે એના ગાલ પલળી રહ્યા છે, એના વસ્ત્રો પલળી રહ્યા છે. પ્રહલાદજી ધીરે ધીરે પગલા માંડી રહ્યા છે. નારાયણ 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 નારાયણ. અને આમ કહેતા કહેતા પ્રભુના ખોળામાં આ નાનકડો અમથો પ્રહલાદ જઈને બેઠો છે. અને પ્રહલાદે ધીરેથી પોતાના હાથને પ્રભુના ગાલ ઉપર અડાડ્યા છે. અને આમ પસરતા પસરતા પોતાના ગાલને પંપાડતા પંપાડતા પોતાના હાથે એણે પ્રભુની નજરથી નજર મેળવી છે પ્રહલાદે. અને હિરણ્યકશ્યપની સામે એ જે ભગવાન ક્રોધિત ઉભા હતા નરસિંહ અવતારમાં, અને